નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે ગઈકાલે વાત કરી હતી. ગઈકાલે માર્કેટનો કેવો કારોબાર રહી શકે છે તેના પર ચર્ચા કરી હતી. સાથે જ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ ચર્ચા કરી હતી કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ પર શું ખાસ લેવલ્સ રહેવાના છે અને શું ખાસ ધ્યાન રાખવાનું છે. સાથે આજે વાત કરીશું, આજે અંતિમ દિવસ છે ત્યારે કેવી રીતનો કારોબાર આજે માર્કેટ કરી શકે છે, કઈ કઈ ખાસ બાબતો છે, એ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ. ત્યારબાદ આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો. તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની. આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયાની. હરીશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. સૌથી પહેલાં માર્કેટની સ્થિતિ પર નજર કરીએ. ગઈકાલે કેવો કારોબાર રહ્યો આખા દિવસ દરમિયાન, આજે ખાસ કેવો કારોબાર રહી શકે છે? જો માર્કેટમાં તો ગઈકાલે આપણને ક્લિયર કટ એક મંદીના સંકેત ખુલતામાં જ જોવા મળી ગયા. નો ડાઉટ ઈઓડી ચાર્ટ ઉપરથી આપણને ખ્યાલ હતો કે માર્કેટ ક્યાંક બાઉન્સ થઈ રહ્યો છે અને એક્ઝેક્ટલી ગેપ અપ ઓપનિંગ થયા પછી આઈ ડોન્ટ થિંક સો કે ગેપ અપ ઓપનિંગ થયા પછી એને ઉપરના હાર્ડ ટ્રેડ કરવાનો એવો કોઈ પ્રયત્ન કર્યો છે. ઇટ જસ્ટ સ્ટાર્ટેડ ફોલિંગ લાઈક 9 પેન ગ્રેજ્યુઅલી. પહેલા શરૂઆતમાં થોડોક ધીરે અને પછીના જે મીન્સ 10:15 10:30 પછી એને જે ધીરે 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 સ્લાઇડ આપ્યું ને પછી જે ફોલ આપી દીધો, તો દેટ વોઝ અ ગ્રેટ ફેલ આફ્ટર આરબીઆઈ કમેન્ટ્રી. આપણને વધારે મંદી ક્લિયર કટ દેખાઈ જાય. મંદી મીન્સ એમને જયારે અનાઉન્સ કર્યું કે નો રેટ હાઇક, બટ જે સ્ટેટમેન્ટ્સ આવતા હતા જે પ્રમાણમાં, એમાં ક્લિયર કટ સંકેત આપણને જોવા મળ્યા હતા કે ભાઈ બેંક્સ માટે કઈ સારા સમાચાર નથી, રાઈટ. અને મેં આગળ વાત કરી હતી, ચર્ચા કરી હતી, એટલે હું બહુ ચર્ચા પર નહીં ઉતરું. હું ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર આવી જઈશ. એટલે પહેલા તો ઇન્સ્ટ્રુમેન્ટ નિફ્ટીની વાત કરું તો નિફ્ટીમાં ગઈકાલનો હાઈ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. એના નજીકમાં એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ દેખાય છે મને 21,820 ની ઉપર. એટલે 21,820 ની ઉપર જ્યાં સુધી નથી ચાલતો ત્યાં સુધી આપણે થોડુંક નેગેટિવ માઇન્ડસેટ સાથે ટ્રેડ કરવાની જરૂર છે. અને ગઈકાલનો લો એ એક અગત્યનો લેવલ થઈ જાય છે. એટલે 21,820 અને 21,665 છે, એટલે 650 ની આસપાસ આ લેવલ આપણે એક રેન્જ ગણીએ. આ રેન્જ થી બહાર જાય પછી જ આપણને ક્યાંક ટ્રેડ થોડી ઘણી કંઈક સમજ આવશે. ત્યાં સુધી ઇટ ઇઝ ઇનડિસિસિવ, કારણ કે કોલ પુટ રેશિયો છે 1 ઉપર છે. કઈ બાજુ જશે, દિશા કઈ બાજુની પકડશે, એ હાલના તબક્કે એને રીડ કરવું થોડુંક કન્ફ્યુઝન વાળું છે. હા, કોઈ કહી શકે છે કે અત્યારે મંદી થશે, તેજી થશે. ઇટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. દેટ ઇઝ ઓલ એન એઝમ્પશન. પણ ચાર્ટ જોઈને જે આપણને ક્લિયર કટ સંકેત મળવા જોઈએ, તો આ એક રેન્જ છે કે જે રેન્જમાં કોશિયસલી કામ કરવાની જરૂર રહેશે એઝ ફાર એઝ નિફ્ટી ઇઝ કન્સર્ન. નિફ્ટીમાં બીજો એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે જે હું બધાને કહેવા માંગીશ કે ખાસ લેવલ તમે થોડુંક ધ્યાન રાખજો થોડાક સમય માટે. 21,725 રૂપિયા ને 70 પૈસા સ્પોટમાં. જ્યાં સુધી આના નીચે તમે ટ્રેડ કરો છો તો તમે મંદીનું માઇન્ડસેટ રાખજો. આનાથી ઉપર ટ્રેડ કરો છો તો માઇન્ડસેટ આપનું થોડુંક પોઝિટિવ થવું જોઈએ, રાઈટ. તો મેં તમને બે લેવલ આપેલા છે, ઇન્ટરડે ના આપેલા છે, અને બીજો આ એક પર્ટિક્યુલર ક્રુશિયલ ઇમ્પોર્ટન્ટ લેવલ છે જે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, 21,725 ને 70 પૈસા. એટલે આપને હવે અહીંયા જ એટલે હું એ જ કહી રહ્યો છું કે એટલે મને કન્ફ્યુઝન જે દેખાય છે અહીંયા દેખાય છે. તો દેર આર નંબર ઓફ કન્ફ્યુઝન્સ ગોઈંગ ઓન. અને પછી 2 દિવસની રજા આવે છે. આજે એશિયન માર્કેટ બંધ છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે તમને સિગ્નલ્સ બીજેથી નથી મળતા. લેટ સી વોટ હેપન્સ. અને એના પછી કરીશું. એટલે જયારે આવા કૃષિ 4 રસ્તા ઉપર તમે આવી જાઓ એટલે દેખીતી વસ્તુ છે તમને તમારી ગાડી સ્લો કરવી પડે. તો આજે પ્રિફરેબલી એ દિવસ દેખાય છે કે ગાડી થોડીક સ્લો કરવી પડશે. હવે હું સ્ટોક સ્પેસિફિકમાં આવી જાઉં તો સૌથી પહેલા બેંક નિફ્ટીમાં આવી જાઉં. તો પહેલા બેંક નિફ્ટીની બી આપણે ચર્ચા કરતો. બેંક નિફ્ટી વીક દેખાય છે. એ 46,000 ની નીચે ટ્રેડ કરે છે અને એક્ઝેક્ટ લેવલ એના અંદર હું આપવાનો પ્રયત્ન કરું તમને, તો દેટ ઇઝ 45,996.80. જ્યાર સુધી આના નીચે ટ્રેડ કરે છે, બંધ આપે છે પોઝિશનલી, ત્યાં સુધી થિંક નેગેટિવ કે બેંક નિફ્ટી નેગેટિવ છે, રાઈટ. અને હમણાં નજીકમાં જે રીતના ફોલ આવ્યો છે એ રીતના વાત કરીએ
તો મને હવે બેંક નિફ્ટીનું જે રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે that is 45,571.25 પૈસા 45,571.25 ની ઉપર ટ્રેડ કરશે બંધ આપશે તો જ આના ઉપર આપણે ક્યાંક પોઝિટિવ વિચારીશું બટ મેં તમને આગળ બી 45,996 એટલે 46,000 નો લેવલ આપ્યો છે તો હવે આપ જોઈ લો કઈ રીતનું છે એટલે યુ હેવ નંબર ઓફ રેઝિસ્ટન્સ તો ટિલ ધેટ ટાઈમ ઇટ ઇઝ બેસિકલી વીક બટ 45,571.25 ની નીચે ટ્રેડ કરે છે બંધ આપે છે તો વીકનેસ થોડીક વધી જાય છે હવે સ્ટોક સ્પેસિફિકમાં આવી જાઉં તો એયુ બેંક સૌથી પહેલા એયુ બેંક મને વીક દેખાય છે નો ડાઉટ આના અંદર વીકનેસ નો જે રેઝિસ્ટન્સ આવી રહ્યો છે હાલના તબક્કે ધેટ ઇઝ 620 જ્યાં સુધી 620 ને નીચે છે ઇટ ઇઝ વીક 620 ની ઉપર ચાલશે તો ધેન વી હેવ ટુ થિંક ઇટ ઓવર અગેન અ સેકન્ડ થોટ એક્સિસ બેંક ઉપર આવી જાઉં તો એક્સિસ બેંક નોટ એક્ઝેક્ટલી વીક પ્રોફિટ બુકિંગ છે વીક થઈ શકે છે અવરલી ચાર્ટ ઉપર આપણે ગણવા જઈએ ઇન્ટરડે ચાર્ટમાં તો ત્યાં યસ આપણને વીકનેસ જોવા મળે છે બટ સપોર્ટ બી નજીક જ છે 1015 નો સપોર્ટ છે અહીંયા રેઝિસ્ટન્સ મને 1075-73 એટલે બિટવીન 1070 ટુ 75 મને રેઝિસ્ટન્સ દેખાય છે તો સ્ટોક્સ શું કહીએ સ્ટોપ લોસ નો જે રેશિયો છે રિસ્ક રિવોર્ડ રેશિયો ઇઝ નોટ ધેટ ફેવરેબલ બંધન બેંકમાં આવી જાઉં તો બંધન બેંક અગેન યસ વીક દેખાય છે વચ્ચે આપણા કોઈ દર્શક મિત્ર મને પ્રશ્ન બી પૂછ્યો તો તેમને બી મેં જવાબ આપેલો કે વીક જ છે હાલના તબક્કે વીક દેખાય છે હવે 220 નું નડતર આવી રહ્યું છે તો 220 નું નડતર એમાં દેખાઈ રહ્યું છે બેંક ઓફ બરોડા પીએસયુ બેંક છે તો વન ઓફ ધ ગુડ બેંક્સ કે જે પીએસયુ છે એટલે એના ફેવરમાં આવી રહ્યું છે કેમ કે પીએસયુ સારા ચાલે છે બટ સ્ટીલ 262.50 ઇઝ અ ગુડ રેઝિસ્ટન્સ એના ઉપર એના અંદર કદાચ વધારે સ્ટીમ આપણને જોવા મળે ફેડરલ બેંક અગેન થોડું પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળે છે ઇટ હેઝ ટુ ટ્રેડ અબાઉ 150.25 ક્લોઝર બી જોઈએ છે એના ઉપર પછી જ એના અંદર હું આગળની તેજી વિચારી શકું એચડીએફસી બેંક વી ઓલ નો ઇટ ઇઝ વીક તો એના અંદર હું ચર્ચા નથી કરતો આઈસીઆઈસીઆઈ બેંકમાં બી આપણને વીકનેસ જોવા મળે છે આઈસીઆઈસીઆઈ બેંકમાં ધ ફર્ધર અપ મૂવ ઇઝ અબાઉ 1060 આઈડીએફસી ફર્સ્ટ બેંક અગેન પ્રોફિટ બુકિંગના સિગ્નલ્સ અહીંયા આવી ગયા છે વીકનેસ એવા સંકેત જોવા મળી રહ્યા છે તો અગેન ઇટ ઇઝ ઓન ધ વીકનેસ સાઇડ અને અંદર નજીકમાં નજીકનું રેઝિસ્ટન્સ 83.35 એટલે તમે 84 તમે ગણી શકો છો 84 ની ઉપર ટ્રેડ કરશે ધેન વિલ થિંક સમથિંગ લોંગ ઇનટુ ઇટ ઇન્ડસઇન્ડ બેંકની મેં આગળ ચર્ચા કરી હતી કે મને ક્યાંક રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યો છે એ રેઝિસ્ટન્સની અંદર ગયો છે પણ ઇટ ડિડન્ટ સસ્ટેન અબાવ ઇટ સો અગેન વીકનેસ કોટક બેંક અગેન વીકનેસ પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યો છે અહીંયા નજીકનું રેઝિસ્ટન્સ હું જોવા જાઉં તો 1800 થી 1810 નું મને સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ દેખાય છે પીએનબી મજબૂત છે કોઈના નથી બટ અહીંયા અગેન 126.35 એક રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે મને એના ઉપર ટ્રેડ કરશે તો મને ક્યાંક એના અંદર એક રેઝિસ્ટન્સ આ એક નજીકનો એક રેઝિસ્ટન્સ છે અવરલી બેસિસ ઉપર કે એના ઉપર ટ્રેડ કરશે તો દેન વી કેન સી સમ ગુડ મૂવ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્યાંક એને કુછ કહેવાની વાત નથી બટ સ્ટીલ તમારે એના અંદર ધ્યાન તો રાખવું પડશે હવે ગઈકાલનો હાઈ ક્રોસ કરે કમ્ફર્ટેબલી તો આના અંદર હું આગળની મુવમેન્ટ લઈશ નહીં તો ગઈકાલે જે લાસ્ટ ફેઝ ઓફ ધ ડે એમાં આના અંદર જે સેલિંગ પ્રેશર આવી ગયું એ સેલિંગ પ્રેશર આપણે ચિંતાજનક થોડું છે રાઈટ હવે હું વાત આવું આ બેંકમાંથી જઈને હવે એને ઓપોઝિટ જે ગ્રુપ છે એના ઉપર આવું કારણ કે તે બહુ રેસિપ્રોકેટ ઓપોઝિટ રાહુ કેતુ જેવા છે કે દિન રાત જૈસે છે કેમ કે બેંક ઘટે તો આઈટી વધે આઈટી ઘટે તો બેંક વધે તો અહીંયા જો બેંકમાં આપણને વીકનેસ આવી ગઈ છે તો લેટ્સ ગો વિથ ધ આઈટી આઈટીમાં નિફ્ટી આઈટીમાં આપણે વાત કરીએ તો મીન્સ એના અંદરના ઇન્સ્ટ્રુમેન્ટમાં તો સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે કોફોજ વિચ ઇઝ ઇન ધ પોઝિટિવ ટેરિટરી બટ સ્ટીલ નોટ શોઈંગ એની સ્ટ્રેન્થ
પોઝિટિવ ટેરેટરીમાં છે પણ સ્ટ્રેન્થ નથી, તો હું આ ઇન્સ્ટ્રુમેન્ટને અવોઇડ કરું છું. HCL ટેક ગઈકાલે ચર્ચા કરી હતી મને આના અંદર કંઈક દેખાય છે સ્ટ્રેન્થ, સો બી એલર્ટ ઓન ધીસ. મે બી HCL ટેક આપણને ક્યાંક એક ઇન્ટરડેમાં પોઝિટિવ મુવમેન્ટ આપણને દેખાડી શકે છે. અહીંયા મને સપોર્ટ દેખાય છે 1600 ની આસપાસનો, અને ટાર્ગેટ કેન બી એનીથિંગ. ઇન્ટરડેમાં જે 2-3% ઉછાળો આવવાનું હોય આવી જશે. ઇન્ફોસિસમાં મને સપોર્ટ દેખાય છે 1680 થી 90 નો, આના વચ્ચેનો સપોર્ટ છે. હવે અહીંયા જો આપણને ક્યાંક એક મુવમેન્ટ જોવા મળે, 1695 or 1700 ની ઉપર ટ્રેડ કરે, તો વી કેન સી ફર્ધર ગુડ મૂવ ઇન ઇન્ફોસિસ. LTI એમમાં પણ આપણને ક્યાંક પોઝિટિવનેસ જોવા મળી રહી છે. સપોર્ટના નજીક જ છે, તો એવરી પોસિબિલિટી સપોર્ટ કેન બી એનીથિંગ બિલો 5384. આ એક સપોર્ટ દેખાય છે. એ સપોર્ટને ધ્યાનમાં રાખીને LTIM-માં બી આપણને તેજી આવી શકે છે. સેમ ઇઝ વિથ LTTS. ઓલમોસ્ટ સપોર્ટ ગઈકાલના ડેનું ધ્યાન રાખજો. લોના નીચે ટ્રેડ કરે તો જ થોડુંક ચિંતાજનક થાય છે, બટ અધરવાઇઝ ઇટ કેન બાઉન્સ બેક. એમ્ફાસિસ ગઈકાલે થોડુંક હાઈ આવ્યો છે અને પછી સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે આપણને. લેટ્સ ઓબ્ઝર્વ ટુડે. એમ્ફાસિસને આપણે અવોઇડ કરીશું, એ ઇન્ટરડે ઉપર એને ચેક કરીશું. પરસિસ્ટન્ટમાં 8760 આ એક અગત્યનો લેવલ છે. 8760 પર ટ્રેડ કરે, બંધ આપે, તો આપણને એના અંદર મુવમેન્ટ જોવા મળશે. TCS, તમે જો માર્કેટ આટલું ઘટ્યા બાદ બી ગઈકાલે TCS એ એક આપણને રાઇઝ આપ્યું છે. ગઈકાલે ઇટ ક્લોઝ ઇન પોઝિટિવ. તો આ 2 દિવસના ક્લોઝ એટલે ટુડે ઇઝ ફ્રાઈડે, સો વેનસડે થર્સડે નો જે લો બન્યો છે, આ લોને ધ્યાનમાં રાખીને મે બી ક્વાઇટ પોસિબલ આના અંદર સ્ટ્રેન્થ આપણને જોવા મળી શકે છે. ટેક મહિન્દ્રામાં વીકનેસ છે. ટેક મહિન્દ્રામાં 1365 1370 આના ઉપર ટ્રેડ કરશે તો આપણને ફર્ધર અપમૂવ જોવા મળશે, વિચ કેન ટેક ઇટ ટુ શોર્ટર પીરિયડમાં 1410 સુધી, 1410 સુધી. એના ઉપર ટ્રેડ કરશે તો ઇટ ઇઝ અગેન અ મૂવ. વિપ્રો અગેન નો મૂવ. વેટ એન્ડ વોચ, વેટ ફોર ધ ક્લિયર સિગ્નલ. એટલે મેં આઈટી, અચ્છા નિફ્ટી આઈટીમાં બી હું ચેક કરી લઉં કે નિફ્ટી આઈટી હવે ક્યાં છે. નિફ્ટી 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 કે એ પણ એક અગત્યનું સેક્ટર છે. યસ, સી ઇટ ઇઝ સ્ટીલ નોટ ક્રોસ્ડ અવર રેઝિસ્ટન્સ લેવલ. મેં આ બધાને વાત કરી હતી કે 38,118.95 આ એક નજીકમાં નજીકનું લેવલ છે. દૂરમાં 38,012 ને 27 છે. એના ઉપર જાય છે અને અગેન ત્યાંથી આપણને ક્યાંક થોડુંક ઘટાડો આવી ગયેલો છે. રાઈટ નાઉ ઇટ ઇઝ બિલો ઇટ, કમ્ફર્ટેબલી બિલો ઇટ. તો આઈટી ઇઝ નિયર ટુ ધ રેઝિસ્ટન્સ, રાઈટ? તો આપણા વોચ લિસ્ટમાં તો આઈટી હોવું જ જરૂરી છે. ગઈકાલે જે પ્રમાણે નિફ્ટી આઈટી સેક્ટરમાં જે કેન્ડલ બની છે, ઇટ શોઝ કે ગઈકાલનો લો આ કંઈક રિસ્પેક્ટ કરશે નિફ્ટી આઈટી. તો ગઈકાલના લો થી નીચે, ગઈકાલનો લો છે 37,625. તો I would say 37,620. That should be the level. That is the basic level. તો એ લેવલને તમે ખાલી ધ્યાન રાખો કે જો એ લેવલ રિસ્પેક્ટ થાય છે, એના નીચે બંધ ટ્રેડ નથી થતો, તો every possibility Nifty IT can bounce back and come to 38,119,120. And once it crosses this level, 38,119, તો પછી તો તમને આઈ થિંક સો યુ ગેટ એવરી બ્રેકઆઉટ, યસ યુ ગેટ બ્રેકઆઉટ ઇન ઓલ ટાઈમ ફ્રેમ્સ. તો પછી તો આઈટીમાં તમને બહુ એક સારી મુવમેન્ટ જોવા મળે. તો કહેવાનો મારો મતલબ એ છે કે see if banks are not supporting the market for obvious reasons, then every possibility કે નિફ્ટી આઈટી આપણને સપોર્ટ કરે, નિફ્ટી આઈટી કરે. ફાર્મા છે, ત્યાં બી આપણને અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણને મળી જશે. એની બી ચર્ચા હું કદાચ સોમવારે એને લઈ લઈ. બટ
these are the things, instruments which can be taken care of. અમુક બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જેની આપણે ભૂતકાળમાં બી ચર્ચા કરીને બેઠા છીએ, કેમ કે સમય થોડોક અભાવ છે, તો એ બી વાત કરું તો અગેન દે હેવ ઓલ્સો ગિવન અસ અ વેરી ગુડ રિટર્ન. હું હવે લેવલ્સની વાત નથી કરતો. L&T ફાઇનાન્સ ગુડ મૂવ, અદાની પાવર વેરી ગુડ મૂવ, ભેલ વેરી વેરી ગુડ મૂવ, પંજાબ નેશનલ બેંક વેરી ગુડ મૂવ, બેંક ઓફ બરોડા વેરી ગુડ મૂવ, ભારતી છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, કેનરા બેંક છે, બેંક ઓફ બરોડા, all have given a very good move. હમણાં રિસેન્ટલી બી મેં આપણા સમક્ષ ચર્ચા કરી હતી, આપણા સ્ટાફમાં બી મેં આ બધી ચર્ચા કરી રાખી છે. બહુ પહેલા ₹100 ભાવ હતો, આજે 260 ઉપરનો ભાવ છે. હેમિસ્ફિયર પ્રોપર્ટીઝ, જો ગઈકાલની મંદી હતી અને હું અત્યારે લેવલ જોવા જાઉં હેમિસ્ફિયરમાં કે શું ભાવ હતો ગઈકાલે, તો આઈ થિંક ઇટ વોઝ 246 અને પોઝિટિવ વ્હાઇટ મારું મુજબ કેન્ડલ બની છે. સી, સો ધીસ ઇઝ વોટ ધ વેલ્યુએશન. તમે જુઓ કે ભાઈ અત્યારે થીમ શું છે માર્કેટમાં ટ્રેડ કઈ રીતના થાય છે. તો ટોક ઓફ ધ ટાઉન ઇઝ PSU બેંક. PSU બેંક બધાને ગમે છે. LIC હાઉસિંગ, અરે LIC, રાઈટ. તો કહેવાનો મતલબ છે કે ગરમ ક્યાં છે? ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિચ આર હોટ શુડ બી કોટ. સિમ્પલ છે. તો PSUs હોટ છે, તો PSUsમાં તમે શોધો કે કઈ PSUs છે કે જે નથી ચાલી, જેનો ફ્રી ફ્લોટ ઓછો છે, જેની બહુ ચર્ચા નથી થતી. હા, જેની ચર્ચા બહુ થઈ જાય છે, બહુ આગળ વધી જાય છે. બહુ આગળ મીન્સ આગળ વધી જાય છે, અને પછી અમુક ટાઈમે કદાચ એવું બી હોય છે કે ત્યાં પ્રોફિટ બુકિંગ પણ આવી જાય છે. જેમ LIC છે, તો LICમાં ફ્રી ફ્લોટ વધારે છે. તો બી ઓન ધ ટોઝ. આવા બધામાં પછી તમારે ટોઝ ઉપર બી તમારે રહેવાની જરૂર છે. સ્મોલ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરું કે ભાઈ નાના ઇન્સ્ટ્રુમેન્ટની આપણે ચર્ચા કરી હતી પાસ્ટમાં, તો સે અદાની પાવર, નોટ અદાની પાવર, સે આપનો યસ બેંક, સુઝલોન, રાઈટ. આ બધા ₹10 શેર હતા, ₹10 ને ₹20 શેર, આઈડિયા, આ ત્રણે આપી ચાલ્યા છે. તો યુ હેવ ટુ બી ઓન ધ ટોઝ. મેં ગઈકાલે બી કીધું હતું કે એક્સ્ટ્રા કોશિયસ ને હવે દિવસો આવી ગયા છે. તો એક્સ્ટ્રા કોશિયસ ના દિવસો છે, આજે બી છે. આજે માર્કેટ કઈ રીતના કરશે કામ? તો સી, ઇફ યુ ગેટ અ ફોલો અપ સેલિંગ, ગઈકાલે આપણને મંદી આવી ગઈ છે. આજે બી જો તમને મંદી પહેલા કલાકમાં કે શરૂઆતમાં તમને સેલિંગ દેખાય માર્કેટમાં, તો સમજી લેજો કે માર્કેટ હવે, યસ, ઇટ ઇઝ ગોઈંગ ટુ ગીવ અ વેરી ગુડ કરેક્શન. બટ ઇન કેસ ક્યાંક સસ્ટેન થાય છે, બાઇંગ આવી જાય છે, ગઈકાલનો લો ને રિસ્પેક્ટ આપે છે અને બાઉન્સ કરે છે, અને પછી ટ્રેડ જ એ રીતના રહે છે કે મીન્સ ઇટ ઇઝ નોટ વેરી નેગેટિવ બટ વિથ પોઝિટિવ, તો વી મે સી શોર્ટ કવરિંગ. બટ ધેટ ડઝન્ટ મીન કે શોર્ટ કવરિંગ આવી ગયું છે એટલે વી આર આઉટ ઓફ વુડ્સ. નો. બેંક નિફ્ટીનો રેઝિસ્ટન્સ જોઈ લો, ક્યાં છે? 46,000 ઉપર છે. બેંક નિફ્ટી હાલના તબક્કે ક્યાં છે? 45,000 છે, રાઈટ. તો ક્યાં 45,000, ક્યાં 46,000, એટલે 1000 પોઈન્ટની તેજી આવે એના પછી બેંક નિફ્ટીમાં એ પોઝિટિવ ટેરિટરીમાં આવે છે, અકોર્ડિંગ ટુ માય સ્ટડી. નિફ્ટી ઓકે, એ બોર્ડર ઉપર છે. તો આપણે અહીંયા એલર્ટ થવાની જરૂર છે કે એક વસ્તુ બહુ વીક છે, ત્યાં શોર્ટ કવરિંગ આવે, ઓકે, તો નિફ્ટી બી ચાલે, ઓકે, તો આપણે સ્વીકારીએ કે ભાઈ હા, હવે આપણે એક પોઝિટિવ મૂવ સાથે માર્કેટમાં બેસીએ. પણ હાલના તબક્કે નિફ્ટી જે છે એ બોર્ડર ઉપર છે, બેંક નિફ્ટી છે એ વીક છે, 1000 પોઈન્ટ નીચે છે. લેટ્સ સી, બેંક નિફ્ટી ઓવરસોલ્ડ ટાઈપ પણ પોઝિશન પણ આવી ગઈ છે. એની ટાઈમ, ઇફ નોટ ટુડે, મે બી મંડે, ટ્યુઝડે, ક્યારે આપણને એના અંદર શોર્ટ કવરિંગ પણ આપણને જોવા મળે. તો લેટ્સ સી વોટ હેપન્સ. કહેવાનો મતલબ એ છે કે આજના દિવસમાં થોડુંક એક્સ્ટ્રા કોશિયસ રહેવાની અગેન હું સલાહ આપું છું. તો બી કેરફુલ, ટ્રેડ વાઇઝલી, થોડું વિચારીને સમજીને ટ્રેડ કરજો. જસ્ટ માર્કેટ ખુલી ગયું છે, મારે ટ્રેડ કરવું છે, મારે બસ આ લેવલ આવી ગયું એટલે હું આમ કરું, ના, ના, ના. માર્કેટ હવે એ પરિસ્થિતિમાં નથી, રાઈટ. શિવમ, જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આજે મેં ચર્ચા કરી છે, મારું ક્યાંક કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્રો છે, મારા સગા સંબંધીઓ છે, મારા ફેમિલી મેમ્બર્સ છે,
મારા ફેમિલી મેમ્બર્સ છે એટલે તમે મારું ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. આપનો અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને પણ પૂરતું માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું